હા આજે વહેલા કામ પૂરું થઈ ગયું વહેલું આવી હા હા અચ્છા બરોબર. હા એટલે હા પપ્પા બોલો. પાણી આપને બેટા ચંદનના પપ્પા અમે તો ક્યાંય બહાર નથી ગયા જાત્રાએ બરાબર છે જાત્રાએ જઈએ આપણે. ઓહો હા 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 મને મારી ઈચ્છા એ થાય કે જાત્રાએ જવું તો જોઉં છું ફોનમાં બરોબર છે. હા. તો આ કેવું બધું આવે છે જાત્રાએ જવાનું. બરાબર વોટ્સઅપ ઉપર મેં સાંભળ્યું શેર મહારાજનું કંઈક છે શું છે આ બધું? હા બહુ સાચી વાત કરી હા. અને બેસ બેટા હું તને પણ વાત કહું જો આપણા વાળંદ સમાજના હા ગુરુવર્ય કહેવાય શ્યામજી મહારાજ હા હા અને આપણા બહુ મોટું નામ શ્યામજી મહારાજનું છે અને મધ્યપ્રદેશમાં હા એમનું બાંધવગઢ છે ને ત્યાં એમનું જન્મ સ્થળ છે બરાબર. અને એમની 726મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. શું વાત છે? હા 726 અને શ્યામજી મહારાજનું તમે બધાને કથા સાંભળી હોય તો ભગવાને એમનું કામ કર્યું હતું. શું વાત છે? આ એવા શ્યામજી મહારાજ તો આપણા વાણંદ સમાજના ગુરુવર્ય કહેવાય. આપણે બધા એને ગુરુ માનીએ છીએ. બરાબર. એટલે 726મી જન્મ જયંતિ નિમિત્તે આપણા રાજકોટ વાણંદ સમાજ છે હા હા એ સેન મહારાજ પરિવાર છે આપણો ત્યાં. એવું છે. અને ત્યાંના જે બધા આયોજકો છે એમાં કીર્તિભાઈ માવદિયા છે, પ્રવીણભાઈ ભટ્ટી છે, જગદીશભાઈ છે, મહેશભાઈ છે અને ઉપલેટાવાળા વિજયભાઈજી છે બરાબર. એ સારા એવા કથાકાર પણ છે. હા હા આ બધા ભાઈઓએ મળી અને સરસ મજાની લક્ઝરી કરી છે અને લક્ઝરી પણ કેવી સ્લીપર કોચ વાળી. શું વાત છે? હા સ્લીપર કોચ વાળી લક્ઝરીમાં હા. છેક મધ્યપ્રદેશમાં બાંધવગઢ જ્યાં શાંતિ મહારાજનું જન્મ સ્થળ છે બરાબર. ત્યાં બધાએ આ જે ભાઈઓ છે એ બધાએ પ્રવાસ યાત્રાનું આયોજન કર્યું છે તો એમાં આપણે ગોઠવાઈ ગયા તમે? અને આપણે બધા હા. ગુજરાત ભરના વાણંદ સમાજ હા હા જેને પણ આવવું હોય એની આ જાહેરાત તમારા ફોનમાં અને દરેકના ફોનમાં આવે છે અને તમે એનું મને પૂછો છો હા. તો એની વિગત આવી છે. એવું છે. હવે ત્યાં રહેવા જમવા ખાવા પીવાની પછી ત્યાંથી જ્યાં આપણે ઉતરીએ ત્યાંથી 40 કિલોમીટર જેટલું જવું પડે છે. એટલું ચાલતું જવું પડશે? ના ના એટલે એટલું બધું નહીં, ત્યાં બસની વ્યવસ્થા હોય છે તો વાંધો નહીં. પણ ત્યાં આ બધી વ્યવસ્થા બહુ સારી કરી છે. અને ત્યાં પાછું શ્યામજી મહારાજની જગ્યાએ જવું એટલું નહીં, ત્યાં બીજા 8-10 સ્થળો છે. બરાબર. ત્યાં નારાયણી માતાનું સ્થળ છે, અચલાનંદજી મહારાજ જે આપણા વાણંદ સમાજના છે એ પણ એનું સ્થળ છે અને ઘણા એવા સ્થળો છે. પુષ્કરમાં પણ છે, ત્યાં આપણા સાંઈ મહારાજનું મંદિર છે. આમ 10 સ્થળો લગભગ ફરવાના છે 10 દિવસમાં. તો સારું કહેવાય. એટલે ભાઈ આવે તો આપણે એને પૂછી લઈએ તો ભાઈ આ પાડે હા તો જો આ બધા મારા મિત્રો છે. બરાબર. અને ત્યાં તરક તળાવ અમરેલીના તરક તળાવના સુરેશભાઈ વૈષ્ણવ એ અમરાવતીમાં રહે છે અને એમનું યોગદાન બહુ મોટું છે હા હા અને એમની સેવા પણ બહુ સારી છે અને એમનો પણ બહુ અહોભાવ છે કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે અને આપણે બધા ત્યાં દર્શન કરવા જઈએ. બરાબર. અને જો રાજકોટથી આ કીર્તિભાઈ વાવડિયા છે, મોરબીથી કાળુભાઈ સત્રોલા પણ આવે છે એવું છે. અને ભાવનગર વાળા રાજેશભાઈ હિરાણી પણ આવે છે. એટલે આપણને બધાને ફાવશે. ફાવશે. ભાંગેત્રા વાળા રમેશભાઈ પણ છે. એટલે આપણો બધો ગ્રુપ સહી થશે તો આપણને સરસ ફાવશે. હા, સારું તો ભાઈ આવે તો ભાઈને પૂછી લો. આ તો આપણે ભાઈને બોલાય ને તો પછી ક્યાં છે? હા બોલાવો. ચંદન બોલો પપ્પા બોલાવો છો. શું હતું? અરે ભાઈ આમાં એવું છે કે મેં તારા મમ્મી મને એમ કહે છે કે હમણાંથી 12 મહિનાથી આપણે ક્યાંય પ્રવાસ યાત્રા કરી નથી તો તારા મમ્મી એમ કે તમે ક્યાંક ફરવા લઈ જાઓ. હા તો જાઓ, શું વાંધો છે? એટલે મેં કહ્યું કે આપણા જે રાજકોટ વાણંદ સમાજ છે ત્યાં બધા મારા મિત્રો છે હા, અને એમને એક પ્રવાસનું આયોજન કર્યું છે બરાબર. અને મધ્યપ્રદેશમાં શ્યામજી મહારાજ જે છે ને હા, આપણા વાણંદ સમાજના ગુરુવર્ય હા, કહેવાય, હા. એમની 726મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. તો શું વાત એ છે? નિમિત્તે એક લક્ઝરી બસનું આયોજન કર્યું છે અને એમાં જે યાત્રાળુ આવવું હોય એમને બધાને સાથે ત્યાં જવાનું હોય છે. પણ પ્રશ્ન એ છે કે એક વ્યક્તિના 10,000 એટલે અમારા બંનેના 20,000 રૂપિયા થાય ચંદન. એટલે મારે તને પૂછવું પડે કારણ કે અત્યારે ઘરનું મેનેજમેન્ટ શું કરે છે બેટા? અરે મારી વાત સાંભળો પપ્પા, માફ કરજો વચ્ચે તમારી વાત કટ કરું છું, પણ આનાથી મોટો આનંદ, આનાથી મોટો ઉત્સાહ બીજો કોઈ ના હોય શકે. અને 10,000 રૂપિયા સામું ના જોવાનું હોય. ભલે 10 ના 20,000 રૂપિયા તમારા બંનેની ટિકિટ થતી, પણ જો તમને મધ્યપ્રદેશ જવાનો મોકો મળતો હોય, શ્યામજી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે જો આવું આયોજન કરેલું હોય
અને તમે કહો છો બધા વાણંદ ભાઈઓ જ છે આપણા, તો એનાથી અનેરો આનંદ કયો હોય બીજો? વાહ વાહ એટલે હું એમ કહું છું કે તમે અને મમ્મી બંને જયા હો અને અમે મધ્યપ્રદેશ હિન્દુસ્તાન કા દિલ એવું વાહ. કહેવાય છે, વાહ વાહ તો ત્યાં જાઓ. ત્યાંનું જે તમે વાત કરી અબિયાલા પાક, હું સાંભળતો હતો અંદર કે જંગલની અંદર તો આવું નેચર હરિયાળી વાતાવરણ હોય એટલે મનને પણ શાંતિ થાય. સાચી વાત એટલે છે તમે બંને જાઓ, હરી ફરીને આવો શાંતિથી, ઘરની કોઈ ચિંતા ના કરશો, અમે ઘરે બધું સંભાળી લઈશું. ભાઈએ શું કીધું? જાઓ તમે. ખુશ થઈને બોલે ને તો. પણ જો મને મારા દીકરા પર વિશ્વાસ જ હોય, પણ આપણે પૂછવું પડે. આપણે અરે એમને એમાં પૂછવાનું ના હોય, આ તો જો એક સેવા કાર્યનું કામ છે. અને તમે દર્શને જાઓ એનાથી મોટો વિશેષ આનંદ કયો હોય? આ તો હવે તમારી ઉપર જાત્રા કરવાની છે. સાચી વાત. અને હું તમારી વાત નહીં કરતો, હું તો દરેકને કહું છું કે એવી ઉંમર થાય એટલે ભાઈ જાત્રા કરવી જ, એમાં કોઈ શંકાનું સ્થાન નહીં. અને ઘરે બેસી રહ્યો એના કરતા જાત્રા કરો શાંતિથી, મોજ કરો, હરો ફરો, આનંદ કરો, સેવા ભક્તિ કરો, એના વિશે તમારે બીજું શું? બસ બસ બેટા, તારો ખૂબ ખૂબ આભાર. અને તે તારા મમ્મીના દિલને સમજ્યું, અને અમારે તને પૂછવાની ફરજ અને છે. એમાં જો આવી સેવા મળતી હોય, લક્ઝરિયસ સ્લીપર સીટ હોય, તો કોઈ ચિંતા જ નથી. અને તે અમને પરવાનગી આપી, કારણ કે નાણાકીય વ્યવસ્થા બધી આ 10,000 ની બહુ મોટી રકમ ના કહેવાય પપ્પા. 8-10 દિવસનો પ્રવાસ હોય ને, 7-8 દિવસનો પ્રવાસ, આ એક ખાવા પીવા રહેવા, જો ખાવા જમવાનું, ચા પાણી નાસ્તો, તો એ 10,000 રૂપિયા ઘર જેવું કશું અને સ્વાદિષ્ટ ભોજન ઘર જેવું તો ત્યાં હું મળે. શું કહું છું, મારી વાત સાંભળો, એ 10,000 રૂપિયા કઈ જ ના કહેવાય. અહીંયાથી મધ્યપ્રદેશ 1100 કિલોમીટર દૂર થાય છે. બરાબર હા. સમજો તમે એમને એમ જાઓ તો તમારું 5,000 નું ડીઝલ જતું રહે. બરાબર એટલે તમને અઠવાડિયું જમવાનું મળે, રહેવા ખાવાની બધી સગવડ બનતી હોય તો 10,000 રૂપિયા વધારે ના કહેવાય. હું તો કહું જાઓ અને આવો મોકો છોડાય નહીં કોઈને પણ, બરાબર. જવાય. વિચારીએ. તો બેટા જો તારો ખરેખર દિલથી ના 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 ના, જવાનું તો તે જવાનું. એમના મા બાપને રજા આપી, અને હું તમને નહીં, હું તો દરેક આપણી સમાજના દરેક વ્યક્તિઓને કહું છું કે આ લાભ લેવાય ને લેવાય. બહુ સારું. અને જુઓ સાંભળો, હું પણ મારા ગુજરાતભરના નાઈ વાણંદ સમાજ ના દરેક અમારો જે આ વિડીયો જોઈ રહ્યા છો એમને બધાને હું એક નમ્ર નિવેદન કરું છું કે તમે જો ઉંમરલાયક હોય, નિવૃત્ત વયના હોય અને ઘરે બીજું કંઈ કામકાજ ના હોય, તો આ એક મોટો અનેરો અવસરનો આનંદ છે. અને આપણા સેનજી મહારાજના જન્મ સ્થળ ઉપર આજે જવાનું, આપણને લઈ જવાનું જે આપણું અહોભાગ્ય છે, એ આ લોકોએ જે આયોજન કર્યું છે, ખરેખર હું તો એમને આભાર ધન્યવાદ કહું છું હા. કે આવા લોકોએ આવી પવિત્ર યાત્રાધામનું આયોજન કર્યું છે. આ જે 4 ભાઈઓના નામ હમણાં બોલ્યો, કીર્તિભાઈ, મહેશભાઈ, જગદીશભાઈ, વિજયભાઈ, ખરેખર એ શ્રવણ જેવા દીકરાઓ કહેવાય કે આવા વૃદ્ધ માવતરોને લઈને એ આવી એક સરસ યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો તમે પણ જો તમને સમય હોય, ભગવાને તમને સમય આપ્યો હોય, શરીર સારું હોય, તો તમારા દીકરાઓની પરવાનગી લઈ અને તમારા દીકરાની રજા લઈ અને તમે પણ અમારી યાત્રામાં, આ યાત્રામાં જોડાઓ અને આપણી કાયાને પાવન કરીએ. અને છેલ્લી ઉંમરે, વૃદ્ધાવસ્થાની ઉંમરે આપણા સેનજી મહારાજના દર્શન કરીએ. કે આનાથી થોડી વધારે માહિતી મારા પરમ મિત્ર એવા ગોંડલના હસમુખભાઈ લખતરિયા હજી પણ થોડી પૂરક માહિતી આપી રહ્યા છે, તે પણ આપ શાંતિથી સાંભળજો. એટલે તમને પ્રવાસના આયોજનની પૂરેપૂરી માહિતી મારા પરમ મિત્ર સમાજના મહાન ઇતિહાસકાર કહેવાય. હું તો કહું છું કે બીજા નંબરના ઇતિહાસકાર છે. પહેલા નંબરના અમારા કીર્તિકભાઈ માવડિયા જામનગર વાળા, અને બીજા નંબરના ઇતિહાસકાર હોય તો અમારા હસમુખભાઈ લખતરિયા. જય લીંબોદ, જય સેન મહારાજ. મધ્યપ્રદેશના ઉમરિયા નજીક આવેલ બાંધવગઢ મુકામે સેન મહારાજ આપણા પરમ પૂજનીય સંત થઈ ગયા છે. તેમની જન્મસ્થળી એ ત્યાં આવેલી છે. જન્મસ્થળીનો ઉત્સવ તારીખ 14/4/2026ના રોજ બાંધવગઢ મુકામે છે. ગુજરાતના નાઈ વાણંદ સમાજના તમામ પ્રવાસીઓ તારીખ 11/4/2026ના રોજ રાજકોટ મુકામેથી બસ દ્વારા બાંધવગઢ જાય છે. તો દરેક પ્રવાસીઓને મારે જણાવવાનું કે બાંધવગઢ એ મધ્યપ્રદેશમાં આવેલું પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં રચાયેલી સુંદર જગ્યા છે. ત્યાં આગળ નેશનલ પાર્ક સાથે ટાઈગર ઝોન પણ છે. ત્યાં વિષ્ણુ ભગવાનની એક પ્રાચીન મૂર્તિ અને નદી ખળખળ વહેતી, અને ત્યાં આગળ આવેલો રેવા સ્ટેટનો મહેલ પણ જોવાલાયક છે. આ સ્થળ એ મળતી માહિતી મુજબ ઉમરિયા ખાતે આવેલી સેન જયંતીની સમિતિના
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પુખરાજભાઈ રાઠોડ ભૂસાવળ તેમજ ઉમરિયા ખાતે રહેતા શ્રી વકીલ સાહેબ દ્વારા આ સ્થળની જે મધ્યપ્રદેશ સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે એ જમીન ઉપર નવું આખું જન્મસ્થળી ભવન તૈયાર થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત પણ આ સાથે રાખવામાં આવેલું છે, જેનો લાભ પણ આપ સર્વેને મળશે એવું મારું માનવું છે. અને સાથે સાથે પ્રવાસની અંદર ખજુરાહો, નારાયણી માતા જે આપણા સમાજની અંદર મહાન સતી થઈ ગયા છે એના દર્શન અને ત્યાં આગળ પ્રકૃતિ એમના દ્વારા અપાયેલ વચન અને વેણથી વહેતું નદીનું વેણ અને હોજ, આ બધી જગ્યા પણ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલી છે, ખરેખર જોવાલાયક છે. આ સાથે રાજકોટના આ ઓર્ગેનાઇઝેશનની અંદર શ્રી કીર્તિભાઈ માવજીયા તથા પ્રવીણભાઈ ભટ્ટીના સંચાલન અને માર્ગદર્શન હેઠળ આ પ્રવાસનું આયોજન થયેલું છે. તો સૌ પ્રવાસમાં જોડાનાર તમામ પ્રવાસી અને ધાર્મિક ભક્તજનોને વિનંતી કે આ પ્રવાસ એક ફક્ત ધર્મની ભાવના સાથે આયોજન કરવામાં આવેલું છે, તો સર્વે સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી. હા, સાથે સાથે ખજુરાહો ઉપરાંત અચલાનંદજીની જગ્યા પણ એટલી જ સુંદર છે અને એ આપણા નાય વાણંદ સમાજના 1008 ગાદીપતિ તરીકે પણ 3 થી 4 જે ગાદીપતિઓ પ્રખ્યાત છે એ પૈકીના એક છે. તો ચાલો સૌ આ ધર્મના લાવાનો લાભ લેવા બાંધવગઢ બાંધવગઢ બાંધવગઢ. હા, આ સાથે આ સમાજ દર્શન ચેનલ અમદાવાદને પણ તમે આ વિડીયો દ્વારા લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે લોકોને મોકલી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર અરજ. અસ્તુ. હસમુખભાઈ લખતરિયા, અમદાવાદ.